હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ. બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. તો ગઈકાલે વૃષ્ટિનો બર્થડે હતો અને બહુ જ સેલિબ્રેટ મસ્ત રીતે થયો. સવારે એને સેવા કરી, પછી ગૌશાળા ગયા, પછી પિઝા ખાવા ગયા, પછી રાત્રે એની ફ્રેન્ડ્સ આવી, એના મામા આવ્યા કેક લઈને, ગિફ્ટ લઈને, એની ફ્રેન્ડ્સ આવી ગિફ્ટ લઈને. બહુ જ બધી વાતો કરી, બહુ બધું એન્જોય કર્યું, બહુ મજા આવી. અને નાથદ્વારાના મંદિરમાંથી ત્યાંના મુખિયાજીએ પણ વિશ કર્યું. તો આ યમુનાજીનું જે મંદિર છે ને, એમના મુખિયાજીએ ત્યાંથી વિશ કર્યું હેપી બર્થડે વૃષ્ટિ. તો વૃષ્ટિબેન આવ્યા અને જસ્ટ મેં કેમેરા સ્વિચ ઓફ કર્યો અને બેલ વાગ્યો. હાય વૃષ્ટિબેન પારેખ. હાય પપ્પા. બી લેટેડ હેપી બર્થડે વૃષ્ટિ. અને વૃષ્ટિ જેટલી વાર બર્થડે વિશ કરો ને એને મજા જ પડે એમ. હા મને તો બહુ ગમે. મને કોઈ વિશ કરે. ઓ માય ગોડ. સારું લાગે આમ. સારું લાગે. કઈ એક્ઝામ હતી? ફિઝિક્સ હે? ફિઝિક્સ. વાવ, મને યાદ છે. તો કેવું ગયું પેપર? તમને યાદ. આ બસ. બાય ધ વે તમે સવારે મને ઓલ ધ બેસ્ટ કરવા તો ઉઠાને. હું તો સૂતો નિંદરમાં હતો. માણસ નિંદરમાં હોય તો કેવી રીતે ઓલ ધ બેસ્ટ કહી શકે? કાઈ નહીં, દીકરીને એક્ઝામ હોય ને તો એટલીસ્ટ ઓલ ધ બેસ્ટ કેવા ઉઠાય, પછી સુઈ જાવ. મેં તને ભણવા માટે ઉઠાડી, ઓલ ધ બેસ્ટ કરતા વધારે હતું. હા એ વાત સાચી, પણ બસ તમને એપ્રિશિએટ એ ખબર બાબત કર જે વસ્તુ થઈ છે. હંમેશા લોકોના ગુણ જોવાના. અચ્છા. ખબર પડી? હા બસ. કેવું ગયું પેપર? સારું ગયું. સરસ. કેટલા આવશે? જોઈએ. અચ્છા. પણ 60 જેટલા એક્સપેક્ટેડ છે 70 માંથી. વેરી ગુડ, વેરી ગુડ. Yeah. સારું સારું સારું. ચલો હવે પેટ પૂજા કરીએ આપણે. હા. તારી રાહ જોઈને બેઠો છું. બોલ, જમ્યો નહીં? ઓહો. હાલો હવે તો જમી જ લઈએ, મને બી બહુ ભૂખ લાગી છે. હા ચલ પતાય. પરાણે દૂધ પીવો છો? હા શું કરે, ઓપ્શન છે મારી પાસે. અડ્ડાની જગ્યાએ જે દૂધ પી. આ બેને ને પાણી ગ્લાસ પી લીધો ને તો પછી દૂધ ના પી શકે. ભાઈ મેં પાણી પી લીધું, પાણી એમ 2 કલાક સુધી દૂધ ના પીવે. અને જ્યાં સુધી હું દૂધ ના આપું ત્યાં સુધી પીવે જ નહીં. એ આ પ્લેટફોર્મ પર પડ્યું રહે. અરે ઈ મને બેન માંગે દૂધ આપો, હું આપીશ તો નહીં લે, તમે આપશો તો જ લેશે. એટલો પ્રેમ છે મારા પર. નહીં? હા ઈ તો છે, બટ એવું ના હોય શું? કે હા શબ્દ નહીં મળતા જવા. હું ભૂલી ગઈ હું શું કહેતી હતી. તો વૃષ્ટિબેનને આવતીકાલે મેથ્સ છે. મેથ્સ. વૃષ્ટિબેન તૈયારી કેવી છે? તૈયારી એ ના પૂછો. જોઈએ એટ ધ એન્ડ ઓફ ધ ડે ખબર પડશે કે મારી તૈયારી કેવી છે. કારણ કે અત્યારે શું બધું થોડું થયું હોય ને તો આપણે આમ જજ ના કરી શકીએ કે કેટલું થયું. પણ બહુ આમ સારી તૈયારી કરવા માંગુ છું, કારણ કે મેથ્સ મારો ફેવરેટ સબ્જેક્ટ છે. નાનપણથી અને બધું કંઈ પૂછે ને ફેવરેટ સબ્જેક્ટ તો મેથ્સ. પણ મેથ્સ જોડે સખત દુશ્મની જાની. ઓવે ભાઈ શું બગાડ્યું હતું ને મેં મેથ્સનું, મને આજ સુધી સમજ જ નથી પડતી. તો ભાઈ આજે અમારા ઘરમાં બનવાનું છે કોબીનું શાક. આ શાક એટલું બધું હોય છે જ્યારે કાચો હોય છે અને જ્યારે પાક્કું થાય ને ત્યારે ઘટી કેમ જાય છે? આનું કારણ શું? સ્કેન થાય છે. સાચી વાત છે વૃષ્ટિ. કોઈ નહીં ઢૂંઢ પાયા. તો તું મને કે કેમ એવું થતું હોય છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ ધીસ? पानी सब कुछ सोच लेता है. लेता है और क्या कर लेता है. આનું હિન્દી જોરદાર કાઠિયાવાડી ભાઈ ગો. पर तो मेरे को बता अभी ये पानी सोचता कहाँ है? वो तो मुझे भी नहीं पता. तो इसलिए तेरे को सर्च करना पड़ेगा कि आखिर ये होता कैसे है. हाँ मैं करूँगी. अभी मेरे को बहुत दूसरा काम है ना, तो मैं हाँ कर. तो गणित की परीक्षा है तो फिर ये तो इसलिए मैं गणित गिन रही हूँ.
वेरी गुड। तो कल कितने बजे तक जागी थी तू रात को? कल तो मैं 3:45 तक जागी थी, 3:30 को ऐसे सोने की हालत में आ गई थी। और और रात भर केक खाई तूने? इसने ना पूरी केक खा करके एकदम खत्म कर दिया। एक्चुअली ऐसा था कि अभी दीपन मुझे दिया कि चलो अभी केक खा लो, तो मैंने केक खाई। वो दिखाता हूँ मैं आपको। वैसे वो केक थी नहीं, मुझे लगा कि ये इसमें केक होगी, लेकिन देखो ये केक के अलावा सब कुछ है इसमें। जो चॉकलेट होती है ना, वो रुष्टि रख दी और सारी केक खा गई। मेरे को लगा कि भाई थोड़ी देर में आएगा, अंदर से आएगा, लेकिन आया नहीं। तो ये ना, ये रुष्टि ना स्कैम करती है अभी मेरे साथ, आपको पता है? तो गुजराती लोग स्कैम ज्यादा करते हैं। तो तेरा नाम हर्षद मेहता है क्या? नहीं, लेकिन ऐसे बोल सकते हैं क्योंकि वो तो इस मामले में करता है, मैं इस मामले में करती हूँ। केक वाले मामले? केक वाले मामले में। अब रुष्टिबેન આટલું મોટું કમ્પ્યુટર છોડીને નાની સ્ક્રીનમાં ભણે છે, શું કરાય ગયો? રીઝન એવો છે ને પપ્પા કે મોટી સ્ક્રીન ચાલુ તો કરી દઉં, સંભળાય નહીં. અને હેડફોન નથી એટલે તાર બ્લૂટૂથ ની જરૂર છે, એટલે બહારથી લેતી આવી બ્લૂટૂથ અને લગાડી દે, એટલે નાની સ્ક્રીનમાં ચશ્મા વહેલા આવી જશે, સામે છે જ નંબર વધી જશે એમ. પણ મને છે ને એવી બી ઈચ્છા થઈ હતી કે સ્પીકર ઓલો શું કહેવાય, હેડફોન નથી ને તો સ્પીકર માં વગાડું. બરાબર. તમે અને મમ્મી બંને મારા પર અમુક કલાક પછી એટલા ભડકશો ને, એટલે પછી મેં આવો રિસ્ક લીધો જ નહીં. બરાબર. ઉપર જે પતંગ ચકતા હશે અત્યારે, ચલો જોતા આવીએ. હા ને, ચા જે છે એ હમણાં આવીને પીવું છું, 5 મિનિટમાં આવ્યો. પણ સાંભળો ને, સંભળાવો ને. મને બી આ વખતે શીખવાડો પતંગ ચગાવતા, ક્યાં સુધી ફિરવી. હા એ જ બધા ધાબે રખડતી રહીશ. હા યાર, શું યાર, હવે તો મોટી થઈ. આ વ્યક્તિ છે ને એવું છે કે દર વર્ષે એવું કરે કે અહીંયા 17 ધાબાઓ છે, તો 17 બિલ્ડિંગમાં ઉપર ચડીને ધાબે જાય, થોડી વાર જોવે, ફોટા પાડે, પી નીચે આવી જાય. અમે બધા ફ્રેન્ડ્સ એવું કરીએ. એટલે બધા રાઈટ. પણ હવે મારે ચગાવવું છે પતંગ. હવે મારે મારી ફ્રેન્ડને કેવું છે મારી ફિરકી પકડ ભાઈ. હા એમ બરાબર. શીખી જજે આ વખતે પણ. શીખવાડજો તમે. સારું. જે આપણે જે ધાબે અને મે બી બહુ જ બધા પતંગ ચગતા હશે, કારણ કે અમદાવાદમાં તો ભાઈ પતંગ બહુ જ વહેલા ચાલુ થઈ જાય છે, અને બહુ જ વહેલા ચાલુ થઈ જાય, પણ પતંગો નથી ચગતા એટલે આટલા બધા જેટલા ચગવા જોઈએ હતા. પબ્લિક ઓછી છે અહીંયા, 2-4 છોકરાઓ છે બસ. આઈ થોટ કે બહુ જ બધા હશે લોકો અહીંયા, તો બધા ક્રિકેટ રમે છે લોકો, અને પતંગ નથી ચગતા. હો ભાઈ, માફ કરો, આકાશ ખાલી ખમ દે, અને એક પણ પતંગ ચગતું નથી. ચગે છે એકાદ બે ચગે માંગ. બાકી એવરી યર આ ટાઈમે તો જોરદાર પતંગો ચગવા માંડવા જોઈએ, પણ ના ચગે યાર. કેટલી આશાઓ સાથે વ્યક્તિ આવ્યો હોય અને પતંગો ના મળે જોવા, તો શું મતલબ છે? અમે નાના હતા ત્યારે તો મહિના પહેલાં તો પતંગો ચાલુ કરી દેતા હતા કે ભાઈ જેટલી મજા ઉત્તરાયણમાં નથી આવતી ને, એટલી મજા તો પતંગ ચગાવતા આવી જતી. મતલબ મહિના પહેલેથી ધાબે ચડી જવાનું, સ્કૂલેથી આવીને સીધું રમરમાટ અને પતંગો ચગાવવાનું. કયા પતંગો ગયા વર્ષે પકડેલા હોય ને એ પતંગો. એની જવાનો જતો રહેલા. ઘરે જઈએ, ચા પીએ. હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. અત્યારે અમે જઈએ છીએ ડીકેથલોન ટ્રેક લેવા માટે, જીમ માટે. હવે કપડાઓ નથી એટલા માટે હવે અત્યારે જવું પડશે, એટલે અમે અત્યારે જઈએ છીએ ત્યાં. અને અત્યારે સખત પોલ્યુશન છે બ્રો, સખત પોલ્યુશન છે. તમે નહીં વિચારી શકો ને એટલું પોલ્યુશન છે રસ્તામાં. એ તો એમ દિવાળી હોય તો હજી વિચારાય કે ભાઈ આ ફટાકડાઓનું પોલ્યુશન છે, પણ આ તો ધુમાડાઓનું પોલ્યુશન, સખત પોલ્યુશન. ટાઈમ છે ને, એમ તો જોકે 9:30 થઈ ગયા છે, એટલે હવે તો આટલું બધું ના હોવું જોઈએ, બટ સ્ટીલ કન્ટિન્યુ.
એકચ્યુઅલમાં એવું હતું કે આ બધા ડેકોરેશન્સ જે છે એ ન્યૂ યર સુધી રાખવામાં આવશે. ન્યૂ યર પતી ગયું છે પણ હજી આ ડેકોરેશન્સ હજી આમ જ છે, એટલે જોઈએ હવે ક્યાર સુધી રાખે છે. આ ડેકોરેશન આવું લેવા માટે છે ને એકચ્યુઅલી ક્યારના અમે નીકળી ગયા મેં કે આ ફર્સ્ટ પછી કદાચ આ ના બતાવે ના રહે એટલે મેં ચલો બતાવી દઈએ, પણ હજી છે જ, આજે 3જી તારીખ થઈ એટલે હવે એવું લાગે છે કે કાયમ રાખશે જ આ લોકો એમ. તો હવે મતલબ આખા સિજોડમાં લાઇટિંગ હજી પણ છે અને કદાચ હવે લોંગ ટર્મ માટે રાખે એવું મને લાગે છે. હવે એમાં આવી ગયા છે ડીકેથલોન, તો અહીંયા શોપિંગ વોપિંગ બધું કરીશું આપણે. અને બહુ જ બધી વસ્તુઓ છે ને અહીંયાથી મસ્ત મળી જાય એટલે ચિંતાનો વિષય ના રહે. ક્યાંય બી ઘણી વાર છે ને ઓનલાઈન ના મળતો હોય તો ભાઈ અહીંયાથી લઈ લેવાય. બોલ બોલ બધું જોઈએ ને એટલે આમ રમવાની ઈચ્છાઓ થઈ જાય. અહીંયા બધા છે ને ગેમ પણ રમતા હોય એટલે વૃષ્ટિ આ વખતે આવી નથી, અધરવાઇઝ નેક્સ્ટ ટાઈમ આવશે ને ત્યારે અહીંયા ગેમ બી રમીશું અને મજા આવશે. લાસ્ટ ટાઈમ અમે ગયા હતા ત્યારે ગેમ બધું જ રમ્યા હતા આપણે. તો ભાઈ જે જોઈતું હતું ને એ ના મળ્યું એટલે દૂર એટલે ફટાફટ આવ્યા પછી મેળ ના પડ્યો એટલે હવે જોઈએ હવે નેક્સ્ટ ટાઈમ ફરીથી અવાય છે કે નહીં અવાતું જોઈએ એમ. તો ભાઈ અમે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે વાગે 10:15. હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે અને વૃષ્ટિબેન તો ઓલરેડી સૂઈ જ ગયા છે. તો એ ઉઠશે 3 વાગે કારણ કે કાલે એની મેથ્સની એક્ઝામ છે, તો કદાચ હું ઉઠીશ તો એને હું ઉઠાડીશ. તો ચલો મળીએ આવતા બ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. તો બોલો કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.